10 નવેમ્બર 2025ની સમી સાંજનો દિવસ દેશની રાજધાની દિલ્હી કે જ્યાં લાલ કિલ્લા વિસ્તારમાં લોકોની ભીડભાડ હતી. ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર અને અચાનક સિગ્નલ પર એક કારમાં બ્લાસ્ટ થયો અને સમગ્ર દેશ હતપ્રભ થઈ ગયો. આ બ્લાસ્ટની ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા છે, 20થી વધુ લોકો ઘાયલ છે. અત્યાર સુધીની તપાસમાં આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ એક આતંકવાદી હુમલો છે, કારણ કે દિલ્હી પોલીસ દ્વારા યુએપીએની કલમ 16 અને 18 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે કે જે આતંકવાદને લગતી કાર્યવાહી દર્શાવે છે. આ ઘટનામાં પુલવામાનો આતંકવાદી ડોક્ટર ઉમર મોહમ્મદનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેનું સીધું કનેક્શન ફરીદાબાદ આતંકવાદ મોડ્યુલ સાથે પણ જોવા મળી રહ્યું છે, કારણ કે થોડા દિવસ પહેલા જ ફરીદાબાદમાં 7 જેટલા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 2900 કિલો જેટલો વિસ્ફોટક જથ્થો અને કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ધરપકડની કાર્યવાહીથી ઉમર ડરી ગયું હતું અને આતંકી ઉમરે પોતાની ધરપકડ અને પોતાને પકડાઈ જવાના ડર હેઠળ તેને આ દિલ્હી બ્લાસ્ટની ઘટનાને અંજામ આપ્યો. એક કારમાં વિસ્ફોટક મૂક્યા અને તેને ટ્રાફિક સિગ્નલ પર ઉડાવી દીધી. હવે આ ઘટનામાં પોલીસ આશંકા વ્યક્ત કરી રહી છે કે જ્યારે કાર બ્લાસ્ટ થઈ ત્યારે ડોક્ટર ઉમર તેમાં હાજર હતો કે નહીં તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને તેના માટે પુલવામાથી ઉમરના ભાઈ અને તેની માતાની ધરપકડ કરવામાં આવી છે. તેમના DNA ટેસ્ટ કરવામાં આવશે. સાથે જ ઉમરને જે i20 કારમાં બ્લાસ્ટ થયો હતો એ કાર આપનાર તારીખની પણ ધરપકડ કરી દેવામાં આવી છે. અત્યારે ફોરેન્સિક જે ડિપાર્ટમેન્ટ છે તે પણ અત્યારે ઘટના સ્થળેથી પુરાવાઓ એકત્રિત કરી રહી છે અને તેમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હતો કે નહીં તેની ખાસ તપાસ કરવામાં આવી રહી છે કે જેનાથી ફરીદાબાદ આતંકવાદ મોડ્યુલ સાથે જોડાણની પુષ્ટિ કરી શકાય. અત્યારે એક બાજુ તપાસનો દોર ચાલી રહ્યો છે, ત્યાં બીજી બાજુ આ ઘટનાને લઈને ગુજરાત પણ એલર્ટ પર મુકાઈ ગયું છે. ગુજરાતનો જે સમગ્ર બોર્ડર વિસ્તાર છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસ છે, ડોગ સ્ક્વોડ છે, બોમ્બ સ્ક્વોડ છે, તેના દ્વારા જે પબ્લિક પ્લેસીસ છે ત્યાં અત્યારે તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે ધાર્મિક સ્થળો છે એટલે કે મંદિરો છે કે જ્યાં લોકોની અવરજવર વધારે રહેતી હોય છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, એરપોર્ટ છે, ત્યાં પણ અત્યારે તમામ પોલીસ અધિકારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો ખડકી દેવામાં આવી છે. પાટનગર ગાંધીનગરમાં પણ અત્યારે જડબી સલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે લોકોને પણ એક અપીલ કરી છે કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તુરંત પોલીસે જાણ કરવામાં આવે. આપણે એ પણ જણાવી દઈએ કે ગુજરાત પર પણ આતંકવાદી ખતરો તોળાતો હતો, કારણ કે 2 દિવસ પહેલા એટલે કે 9મી નવેમ્બરના રોજ ગુજરાતમાંથી પણ 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે આ તમામ જે ગતિવિધિઓ છે તેના એકબીજા સાથે તાર જોડાયેલા છે કે નહીં તે દિશામાં અત્યારે તપાસનો દોર ચાલી રહ્યો છે. વધુ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.